નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે એસબીઆઈ બેંક દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે. મિત્રો, આ ભરતીમાં તમને પગાર છે તે 78,000ની આસપાસ મળવાપાત્ર રહેશે. આ ભરતીમાં ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 45 વર્ષ સુધીની હોય. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એસબીઆઈ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો હવે આપણે જઈશું એસબીઆઈ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો, આપણે આવી ગયા છીએ એસબીઆઈ બેંક દ્વારા જે વેકેન્સી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર. ઓર્ગેનાઇઝેશનનું નામ છે એસબીઆઈ બેંક. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. પોસ્ટ નેમની વાત કરીએ તો સ્પેશિયલ કેડર ઓફિસર માટેની ભરતી છે. વાત કરીએ વેકેન્સી ડિટેલની તો અહીં આસિસ્ટન્ટ મેનેજર માટેની ભરતી છે. ટોટલ પોસ્ટની વાત કરીએ તો 40 પોસ્ટ ઉપર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો. એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે. ઓકે, એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. વાત કરીએ સેલરીની તો સેલરી તમને 36,000થી લઈને 78,000ની આસપાસ સુધી સેલરી મળવાપાત્ર રહેશે. એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારે 18 વર્ષ થઈ ગયેલી હોવી જોઈએ અને મેક્સિમમ તમે 40 વર્ષ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 750 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી. જે ફી છે તે તમારે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા તમારે ભરવાનું રહેશે. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં જે પણ ફોર્મ ભરાશે તેનું શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે, ત્યારબાદ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને છેલ્લે તમારું મેરિટ લિસ્ટ બનશે. એ રીતે તમને જોબ મળવાપાત્ર રહેશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમારી પાસે ગ્રેજ્યુએટ છે તે કમ્પ્લીટ હોવું જોઈએ, ત્યારબાદ તમે એપ્લાય કરી શકો છો. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ. કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે એસબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશો. ત્યાં જઈને તમારે વેકેન્સી જે પણ તમને લાગુ પડતી હોય તેની સિલેક્ટ કરીને ત્યારબાદ તેમાં એપ્લાય કરવાનું રહેશે. તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ ફિલ કરીને ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાના રહેશે. ફી જો તમને લાગુ પડતી હોય તો ફી ભરીને ફોર્મ છે તે સબમિટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારે રાહ જોવાની રહેશે નોટિફિકેશનની. જ્યારે પણ તમને નોટિફિકેશન મળે ત્યારે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે. અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 1 ફેબ્રુઆરી 2025થી આ ભરતી છે તે શરૂ થઈ ગયેલી છે. લાસ્ટ ડેટની વાત કરીએ તો 24 ફેબ્રુઆરી 2025 સુધી તમે એપ્લાય કરી શકો છો. તો જે પણ મિત્રો બાકી હોય તે બધા એપ્લાય જરૂર કરી દે. વાત કરીએ અગત્યની લિંકની તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો. તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.